ઉપર પ્રકાશ પાડવો યોગ્ય નથી, પરંતુ મારું એવું માનવું છે કે મેરિટ જે છે ને દિવસે ને દિવસે બહુ હાઈ જાય છે. આપણે જે અનુમાન લગાડીએ છીએ ને એ અનુમાન ખોટા એટલા માટે પડે છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ ગામડે બેસીને ખાસ કરીને જ્યારે પોલીસ જેવી ભરતી હોય ને ત્યારે તનતોડ મહેનત કરતા હોય છે. અને હું કદાચ એમ કહી દઉં ને કે ના ના ભાઈ 120 છે ને ચાચા બટા તારો વારો આવી જશે, તો કદાચ એને એક આશા બંધાઈ જતી હોય છે, પણ એ આશા છેલ્લે તો ઠગારી નીવડતી હોય છે. એના કરતાં બેટર છે કે નવી પોલીસ ભરતી આવવાની છે, આ હકીકત છે. નવી પોલીસ ભરતીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એ જવાબ પણ સાચો છે, કારણ કે હાઈકોર્ટનું જો તમે હિયરિંગ સાંભળ્યું હોય, હાઈકોર્ટનું જે એફિડેવિટ તમે જોયું હોય, તો હાઈકોર્ટમાં એફિડેવિટ સાચું થયું છે. બરાબર, જે જગ્યાઓ છે ઘણા બધા ટેલિગ્રામ ગ્રુપની અંદર કે વોટ્સઅપ ગ્રુપની અંદર એવું કહેતા હતા કે આ તો ભાઈ જૂની જૂની જગ્યાઓ છે અને આમાં તો કોઈ જાતના કોન્સ્ટેબલની જગ્યામાં ફેર નથી. પણ આ જે સમાચાર જે બહાર આવ્યા એના પછી હાઈકોર્ટની જે હિયરિંગ છે, હાઈકોર્ટમાં જે પ્રોસેસ ચાલી, એમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે મેં ખુદે વ્યક્તિગત રીતે ક્રોસ ચેક કર્યો છે અને એ તમામ બાબત સાચી છે. બરાબર, કારણ કે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને જે વાત મૂકવામાં આવી કે આપણે કેટલા સમયની અંદર આ પોલીસની જગ્યાઓ ભરીશું અને કેટલી જગ્યાઓ ખાલી છે, એ વાત ઉપર જાહેર હિતની અરજી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થયેલી છે અને એના ઉપરનું જ આ સુનાવણીમાં આગળ વાત ઉમેરવામાં આવી હતી. એટલે એમાં કોઈ જગ્યાએ પ્લસ માઇનસ નથી. એટલે કદાચ તમારા મનમાં શંકા હોય, કોઈ કદાચ ટેલિગ્રામની અંદર કે કોઈ વોટ્સઅપની અંદર એવી વાત કરતો હોય કે ના ના ભાઈ આ બધું ખોટું છે, આ પ્રકારની કોઈ જગ્યાએ ચર્ચા નથી થઈ, તો એ ખોટું છે. કારણ કે એ ચર્ચાઓ થઈ છે અને હાઈકોર્ટમાં જ ચર્ચાઓ થઈ છે, હાઈકોર્ટમાં જ એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. એ એફિડેવિટ જોયા પછી જ બરાબર હું આ વાતની પુષ્ટિ કરી રહ્યો છું. એટલે જે પણ લોકો એવું માને છે કે આ ખોટું છે, તો એને એટલું જ કહેવાનું કે આ ખોટું નથી. હાઈકોર્ટમાં થયેલી ચર્ચા જે છે એના આધારે મૂકવામાં આવેલો જ્ઞાન સારથીનો મેસેજ હોય કે ગુજરાત સમાચારની અંદર કહેવાયેલી વાત હોય, એ બંને સાચી છે. બરાબર, એ સાચી જ છે. જે જગ્યાઓ ખાલી છે એનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પણ એ વાતની સંજ્ઞાન મેં લીધું છે અને ગૃહ વિભાગમાં પણ મેં પૂછ્યું છે. ગૃહ વિભાગના જે અધિકારીઓ છે એની સાથે પણ મેં ક્રોસ તપાસ કરી છે. એટલે જે બાબતો છે સાચી છે. આગળ કઈ રીતે પ્રોસેસ કરવી, આગળ શું કરવું, એના માટે હું તમને અપીલ એટલી જ કરું છું કે આવનારી પોલીસ ભરતીની અંદર જો તમે બદલાવ ઈચ્છતા હોય તો અત્યારથી શરૂ થઈ જજો, અત્યારથી લાગી જજો. કારણ કે બદલાવ જો તમે મહેનત કરશો ને તો આવી જશે. એ પછી તમે કદાચ શું કહેવાય રનિંગના માર્ક ઉમેરવા માંગતા હોય, કદાચ મેથ્સ રીડિંગની બાબતે તમારું કોઈનું વ્યક્તિગત રીતે કંઈ પણ સજેશન હોય, જો તમે જે પણ કહેવા માંગતા હોય ને એ સમય હવે તમારો શરૂ થાય છે. હજી કોઈ પ્રકારના આરઆર બન્યા નથી. તમે અત્યારથી જ થોડી ઘણી મહેનત કરીને ગૃહ વિભાગનું ધ્યાન દોરી દો. જે પણ લોકો આજે ગૃહ વિભાગમાં કોઈ જગ્યાએ નજીકમાં અધિકારીમાં હોય કે કોઈ બીજી ત્રીજી જગ્યાએ હોય, તો એને મહેરબાની કરીને તમારું ધ્યાન દોરી દો. જો ધ્યાન દોરી દેશો ને તો આવનારી જે પોલીસ ભરતી જે 2027માં આવવાની છે, એ 2027માં ભરતીમાં તમને ફાયદો થશે. બરાબર, આ ભરતી પૂરી થઈ ગયા બાદ તમને એમાં સીધો જ ફાયદો થશે. કેમ કે નહીતર પછી એવું થશે કે આના કન્ટિન્યુ થશે, પાછું એમ કહેજો કે સાહેબ આમ થયું તો સારું હતું, તેમ થયું તો સારું હતું, પણ એવું નહીં થાય. અને બીજી વાત એટલું બહુ સ્પષ્ટતા સાથે યાદ રાખજો, આવનારી કોમ્પિટિશન આના કરતાં પણ ટફ રહેવાની. કારણ કે પોલીસ છે ને એ દિવસે ને દિવસે ટફ થતું હોય. પહેલાં એવું હતું કે ભાઈ 50 મેરિટ હોય તો પાસ થઈ જતું, પછી 60 મેરિટ હોય તો પાસ થઈ જતું, પછી 70 મેરિટ હોય તો પાસ થઈ જતું. હું 2014માં જ્યારે બધી પરીક્ષાઓ આપતો થઈ ગયો ત્યારે પછી 80 ઉપરના મેરિટો જોવા મળ્યા, પછી 90 ઉપરના મેરિટો પણ મેં જોયા છે. એટલે ભૂતકાળમાં 125માંથી 90 લેવા હોય, 100માંથી 90 લેવા હોય એવા પણ વિદ્યાર્થીઓ મેં જોયેલા છે. એટલે અલગ અલગ રીતે દિવસે ને દિવસે મેરિટ જે છે હાઈ થતા જાય છે. કદાચ પેપર અત્યારે ટફ આવ્યું હોય, 200 માર્કનું આવ્યું હોય, તો પણ એવું તો હું માનું જ છું કે તમારે મિનિમમ 60% તો લાવવા જ પડે, મિનિમમ કહું છું. બાકી આ એનાલિસિસ જ્યારે હું કરતો હતો, જગ્યાઓ બધી પહેલાં તો જગ્યાઓ કાઉન્ટ કરી કે ભાઈ ટોટલ જગ્યાઓ કેટલી, જનરલ કેટલી, ઈડબ્લ્યુએસ કેટલી, ઓબીસી કેટલી, એસસી કેટલી, એસટી કેટલી, એમાં તો કે પુરુષ કેટલા, મહિલા કેટલા, ગયા વખતે કેટલું રહ્યું, આ વખતે કેટલું રહ્યું. આજે બધી જ બાબત ઉપર જ્યારે એનાલિસિસ થતું હતું ત્યારે એમાંથી કોઈ વસ્તુ બહાર આવી અને તમારા સુધી માખણ પીરસવાનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. આવનારી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં તમને ઘણો બધો નવા સમાચાર મળવાના, જે પંચાયતના હોય કે પછી અન્ય ભરતીઓના, બરાબર, એ તમારા સુધી આવશે. અને બહુ નજીકના સમયમાં જ પંચાયત
પસંદગી મંડળ બોર્ડના તમારા પાસે નવા સમાચાર, નવું કેલેન્ડર, નવી ભરતીઓ, ભરતીની અંદર ઉમેરા, થોડાક આરઆરની અંદર બદલાવ, બરાબર, બધું થવાનું છે. આ હકીકત છે. જે જાહેર થઈ ગયું છે એમાં બદલાવ થવાનું છે. જે જાહેર થઈ ગયું છે એમાં પણ, બરાબર, એટલે રેડી જ રહેજો. તમારે હવે એ સ્વીકારી લેવાનું છે કે જેનો આપણે પ્રતિકાર નથી કર્યો એ ભોગવવાનું તૈયાર રહેવું. બહુ ક્લિયર કટ છે. જેનો આપણે પ્રતિકાર નથી કરતા એ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. તમે જેનો પ્રતિકાર નથી કર્યો એ તમારે ભોગવવાનો છે. સીબીઆરટી નો પ્રતિકાર નથી કર્યો તો સીબીઆરટી ભોગવવાની છે. તમે વર્તમાનમાં જે નીતિ નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રતિકાર નથી કરતા તો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. ઓકે, ફરીથી એક વખત મેરિટ યુવરાજભાઈ ડન છે. જનરલ છે એ મારું અનુમાન છે કે 130-31 ની આજુબાજુમાં રહેવું જોઈએ, બરાબર. એટલે 130 મેં 130-31 નું અનુમાન રાખ્યું છે. ઓબીસી જે છે એ મારું એવું માનવું છે કે 3 માર્ક વધીને 4 માર્કનું વેરિએશન રહેતું હોય છે. એટલે 127 થી લઈને 129 સુધીનું મેં મારું અનુમાન રાખ્યું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ જે છે એમાં પણ એવું માનું છું કે 124 થી 126 નું અનુમાન એ રાખ્યું છે. એસસી કેટેગરી છે તો પણ એની આજુબાજુમાં જ મેરિટ રહી શકે છે, કારણ કે એસસી કેન્ડિડેટ 928 જ લેવાના છે, ઈડબ્લ્યુએસ વધારે લેવાના છે. તો ઈડબ્લ્યુએસ નું મેરિટ કદાચ નીચું જઈ શકે. કદાચ એવું બને કે 122 સુધી પણ ઈડબ્લ્યુએસ આવી જાય, 121 સુધી પણ આવી જાય, એવું પણ બની શકે. પણ એસસી કેટેગરીમાં ખાસ કરીને જે પુરુષ ઉમેદવારો છે એ પુરુષ ઉમેદવારોની સંખ્યા કેટલી લેવાની, તો કે 600 જ, બરાબર. હું રાઉન્ડ ફિગરમાં બોલું છું, પ્લસ માઇનસ હોઈ શકે છે, 20-30 જે હોય તે. એટલે એટલી જ જગ્યા લેવાની હોય તો બની શકે કે કદાચ આપણે જે અનુમાન લગાડ્યું હોય એ એસસી કેટેગરીમાં ક્યાંક ઊંચું રહે. એટલે કદાચ એવું પણ બનશે કે ભાઈ આજ વખતે એસસી કેટેગરીનું જે મેરિટ છે એ ઈડબ્લ્યુએસ કરતાં ઊંચું રહેશે, કદાચ એવું બની શકે છે, કારણ કે જગ્યાઓમાં ઘણું બધું વેરિએશન છે એટલા માટે. ત્યારબાદ એસટી કેટેગરી છે તો 95 સુધી આવી શકે, બરોબર છે. અને મહિલાઓ જે છે એ એવું બની શકે કે જનરલ જે મહિલાઓ છે 112-114, ઓબીસી જે મહિલાઓ જે છે એ 110 થી 112 સુધી, ઈડબ્લ્યુએસ જે મહિલાઓ છે 103-105 સુધી, એસસીની જે મહિલાઓ જે છે એમાં પણ એ જ અનુમાન રાખું છું કે 103 થી 105 બની શકે છે. એમાં કદાચ નાનું મોટું વેરિએશન રહે, કારણ કે એમાં પણ ઈડબ્લ્યુએસમાં 350 જેવી જગ્યાઓ હોય, સામે 220 જેવી, 225 જેવી જગ્યાઓ. એટલે થોડું ઘણું બની શકે કે 2 માર્કનું વેરિએશન એમાં તમને જોવા મળી શકે. 100 જગ્યા ઈડબ્લ્યુએસમાં વધારે છે એટલા માટે, કદાચ એનાથી વધારે હશે, 100 ની આજુબાજુમાં તો વધારે છે એટલે મને ખબર છે. ત્યારબાદ એસટી કેટેગરી હું એવું માનું છું કે ભાઈ તમારે કદાચ 84-85 સુધી નીચે જાય, કારણ કે મહિલા ઓછી મળતી હોય છે એટલા માટે. આ એક અનુમાન છે. અનુમાનમાં હું કાચો, કદાચ ઊણો, કદાચ ક્યાંક નાનું મોટું ખોટું પડે તો માફી ચાહું છું, પણ આ મારું અનુમાન છે. તમને એક સારા સમાચાર આવનાર ઓગસ્ટ મહિનામાં જ, આ ટૂંકમાં ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે, એટલે ઓગસ્ટ મહિનાની અંદર તમને એક સારા ફિઝિકલી પરીક્ષાના એક સારા સમાચાર મળશે, બરાબર છે. એના માટે તૈયારી રાખજો. તમે ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છો એના માટેની પ્રોસેસ હવે શરૂ થઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળને ભરતી સોંપવામાં આવી છે અને ગૌણ સેવા પસંદગી મંડળ એની ભરતી કરશે એ હવે નિશ્ચિત મોટાભાગે થઈ ગયું છે. વનરક્ષકમાં તમને અપડેટ બહુ ઝડપથી મળી જશે, એટલે વનરક્ષકની અપડેટ માટે તૈયાર રહેજો. વનરક્ષકની ભરતી પણ હવે ગૌણ સેવા પસંદગી મંડળને સોંપાશે એવું અત્યારે ફાઇનલ ડિસિઝન લેવામાં આવ્યું છે. એ પ્રકારના મને સમાચાર મળ્યા છે. તમને ઝડપથી એમાં કંઈક નવું સારું મળશે. તૈયારી ચાલુ રાખજો. શિયાળામાં ચોમાસાના જો 3 મહિના હજી બાકી છે, ચોમાસાના 3 મહિના પૂરા થાય પછી તમારા શિયાળામાં તમારી કદાચ ફિઝિકલ કોઈ જાતની લેવાની તૈયારી હશે તો એ પ્રકારે તમને ખ્યાલ એમાં પડશે. બીજા તમારા કોઈ જે પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે કહી શકો છો.